નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં આપણે બેઝિક ઇંગ્લિશ શીખી રહ્યા છીએ. એમાં રોજબરોજની વાતચીતમાં ઉપયોગી વાક્યો આપણે શીખી રહ્યા છીએ. ચેપ્ટર 29માં આજે આપણે વાક્ય નંબર 281 થી 290 શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 281. ડ્રોપ મી હોમ. મને ઘરે ઉતારી દો, ઘરે પહોંચાડી દો અથવા ઘરે ઉતારી દો અથવા ઘરે મૂકી જાઓ. ડ્રોપ મી હોમ. વાક્ય નંબર 282. આઈ એમ ગેટિંગ સ્લીપી. મને ઊંઘ આવી રહી છે. વાક્ય નંબર 283. આઈ ડિક્લાઇન. હું અસ્વીકાર કરું છું. કોઈ વાતમાં આપણે સહમત ના હોઈએ કે એ બાબત આપણને સ્વીકાર્ય ના હોય તો આપણે કહી શકીએ આઈ ડિક્લાઇન. મને પસંદ નથી, હું અસ્વીકાર કરું છું. વાક્ય નંબર 284. આઈ પ્રોમિસ. હું વચન આપું છું. પ્રોમિસ એટલે વચન. વાક્ય નંબર 285. આઈ એમ ઇન ટ્રબલ. હું મુશ્કેલીમાં છું. ઇન ટ્રબલ મુશ્કેલીમાં. ટ્રબલ એટલે મુશ્કેલી. આઈ એમ ઇન ટ્રબલ. હું મુશ્કેલીમાં છું. વાક્ય નંબર 286. આઈ એમ નોટ ઇન એની ટ્રબલ. હું કોઈ મુશ્કેલીમાં નથી, મને કોઈ તકલીફ નથી. ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 287. માઇન્ડ યોર લેંગ્વેજ. મોઢું સંભાળીને વાત કરો. તમારી બોલવાની ભાષા પર ધ્યાન આપો. મન થાય એમ ના બોલો. જેને સામાન્ય રીતે આપણે કહીએ કે મોઢું સંભાળીને વાત કરો, એ અર્થમાં કેવું હોય તો કહેવાય માઇન્ડ યોર લેંગ્વેજ. બોલવાનું ભાન રાખો. વાક્ય નંબર 288. ડોન્ટ ટ્રાય ટુ મેસ વિથ મી. એટલે મારી સાથે ઉલઝવાની કોશિશ ન કરો, પંગો લેવાની કોશિશ ના કરો. મારી સાથે પંગો લેવાનો પ્રયાસ કરશો નહીં. ડોન્ટ ટ્રાય ટુ મેસ વિથ. વાક્ય નંબર 289. કીપ ઇન ટચ. સંપર્કમાં રહો એટલે સંપર્કમાં રહેજો, મળતા રહેજો કે ફોન બોન કરતા રહેજો. કીપ ઇન ટચ. વાક્ય નંબર 290. લેટ મી સી. મને જોવા દો અથવા ચેક કરી જોવા દો. લેટ મી સી. મને જોવા દો. તો મિત્રો, આ રીતે ચેપ્ટર 29 પૂરું થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાં આપેલ લિસન થિંક સ્પીક પદ્ધતિ મુજબ ફોલોઅપ પ્રેક્ટિસ જરૂર કરી લેજો. જો વિડીયો જોયા પછી સાથે સાથે ફોલોઅપ પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં ગ્રામરના નિયમો યાદ રાખ્યા વગર જ તમે ખૂબ સારું ઇંગ્લિશ બોલતા શીખી જશો.